વેલકમ બેક। મોરબીમાં ઘર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે આજે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોમાં દેશ પ્રેમ અને રાષ્ટ્રીયતાની ભાવના વધુ પ્રબળ બને તેવા હેતુથી યોજાયેલી આકર્ષક યાત્રામાં રાજ્યમંત્રી, કલેક્ટર અને મેયર સહિતના તમામ વરિષ્ઠ આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા। આ યાત્રામાં વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત પોલીસ અને ફાયર બ્રિગેડના સ્ટાફે પણ ભારે જોશ સાથે ભાગ લીધો હતો। આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે આગામી તારીખ 9 થી 17 ઓગસ્ટ સુધી જિલ્લાભરમાં વિવિધ દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સમગ્ર મોરબી જિલ્લો દેશભક્તિના રંગે રંગાઈ ગયો છે। यात्रा जे निकली है समग्र तालुका लेवले जिला लेवले घरे घरे तिरंगो झंडो आ वंदे मातरम गीतने 150 वर्ष थया અને આ દેશ પ્રેમી દેશને પ્રેમની જાગૃતિ થાય એના માટેનો કાર્યક્રમ આજે સૌએ જોયું કે મોરબીમાં લગભગ આશરે 5,000 માણસોની જે યાત્રા નીકળી એને બધાને હું અભિનંદન દઉં। દેશ માટે જીવનમાં એક જ લક્ષ્ય રાખશે કે દેશ માટે પ્રેમ હશે તો મને એવું લાગે કે આપણો ભારત દેશ વિશ્વગુરુ બને। આજે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માનનીય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં આયોજિત થયું હતું। આ સિવાય આપણા જિલ્લામાં 9 તારીખથી લઈને 17 તારીખ સુધી વિવિધ તાલુકાઓ, નગરપાલિકા લેવલે પણ તિરંગા યાત્રાઓ થવાની છે, તો આમાં તમામ મોરબીવાસીઓને મારી વિનંતી છે કે આપ લોકો મોટી સંખ્યામાં જોડાઓ। આ વર્ષે વિવિધ કોલેજો અને શાળાઓ દ્વારા પણ જે યાત્રા છે એનું આયોજન કરવામાં આવ્યું છે। આપની નજદીકી તાલુકા, નગરપાલિકા કે શાળામાં સંપર્ક કરી આપ તિરંગા યાત્રામાં જોડાઓ, આવી આપ બધાને મારી